Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see a model auxiliary can. આજે આપણે મોડલ ઓક્ઝિલરીની અંદર જે આપણે ફર્સ્ટ આજે મોડલ ઓક્ઝિલરી જોવાના છીએ તેનું નામ છે કેન. કેન નો ઉપયોગ આપણે એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવા માટે થાય છે કે આપણી અંદર જે પણ ક્ષમતા છે, આપણી અંદર જે પણ શક્તિ છે અથવા તો નથી, એ દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. સેકન્ડ કીધું છે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને નેક્સ્ટ આવે છે પરમિશન એટલે કે પરવાનગી માગવા માટે અથવા તો આપવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આજે આપણે શીખવાના છીએ કેન, જેનો ઉપયોગ થશે એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવા માટે, રિક્વેસ્ટ એટલે વિનંતી દર્શાવવા માટે, અને પરમિશન માગવા માટે અથવા તો પરમિશન આપવા માટે. તો જોઈએ આપણો નેક્સ્ટ આજનો જે ટોપિક છે તે કેન. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા થાય. તો ગુજરાતી ભાષામાં ક્ષમતા દર્શાવવા માટે આપણે અમુક વર્ડ યુઝ કરીએ છીએ. શકું છું, શકે છે, શકીએ છીએ, કે હું સારી રીતે ગુજરાતી બોલી શકું છું, તે ઝડપથી દોડી શકે છે, અમે અહીં રમી શકીએ છીએ. તો કોઈ પણ વસ્તુની કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકાય છે. તો કઈ રીતે ઉપયોગ કરવાનો છે અહીં આપણે જોવાનું છે. બરાબર. ગુજરાતી ભાષામાં જે પણ સેન્ટેન્સના અંતે શકું છું, શકે છે કે શકીએ છે એવો વર્ડ આવતો હોય એટલે એ વાક્ય આપણને કાર્ય કરવાની ક્ષમતા દર્શાવતું હોય છે. તો એવી રીતે અહીં આપણને ડેફિનેશન આપી છે કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે. બરાબર. કાર્ય કરવાની શું દર્શાવવાની છે? ક્ષમતા. તો એના માટે લખવાની રીત શું હોઈ શકે છે? કે સૌથી પહેલા કરતા કરતા એટલે કે ક્રિયા કરનાર કે જે વ્યક્તિની વાત થતી હોય તે. પછી આવશે આપણે ક્ષમતા દર્શાવવી છે તો મોડલ ઓક્ઝિલરી કેન, અને એની સાથે હંમેશા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર. કે કેન એ મોડલ ઓક્ઝિલરી છે અને કોઈ પણ મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે, તે ખૂબ ઝડપથી દોડી શકે છે. તો શકે છે એટલે દોડવાની ક્ષમતા દર્શાવેલી છે. તો ક્ષમતા દર્શાવવા માટે, શક્તિ દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? કેન પ્લસ V1 એટલે કેનની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો કોણ દોડી શકે છે? એટલે કરતા કોણ થશે? હી. પછી કેન સાથે V1 એટલે કેન રન. કઈ ક્રિયા કરી શકે છે? દોડવાની. અને અન્ય શબ્દો અથવા તો કર્મના સ્થાન ઉપર આવે છે વેરી ફાસ્ટ. અત્યારે તો અન્ય શબ્દ છે, કર્મ નથી આપેલું. તે ખૂબ ઝડપથી દોડી શકે છે. હી કેન રન ફાસ્ટ. એવી રીતે જો મારે એમ કેવું હોય કે તે ઝડપથી દોડી શકતો નથી તો આપણે નોટ લગાવશું એટલે થશે હી કેનટ રન ફાસ્ટ અથવા તો હી કાન્ટ રન વેરી ફાસ્ટ. બરાબર. એટલે નોટ લગાવશું. એવી રીતે કેતન ઇંગ્લિશ બોલી શકે છે. એનામાં બોલવાની ક્ષમતા છે, એબિલિટી છે. તો કોણ બોલી શકે છે? તો કે કેતન કેન સ્પીક ઇંગ્લિશ. કેતન કેન સ્પીક ઇંગ્લિશ, કે કેતન ઇંગ્લિશ બોલી શકે છે. તો આ જે સેન્ટેન્સ છે એ શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે. એટલે કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા એટલે કે કોઈ પણ કાર્ય આપણે કરી શકીએ છીએ ત્યારે આપણે કેનનો ઉપયોગ કરી શકાય છે. જોયું અહીંયા પણ એવું કેનનો ઉપયોગ કરી શકાય છે એટલે વી કેન યુઝ કેન, કે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. વી કેન યુઝ કેન. બરાબર. એવી રીતે આપણે જોઈ શકીએ છીએ વી કેન સી, સાંભળી શકીએ છીએ વી કેન હિયર. એવી રીતે કોઈ પણ કાર્ય કરી શકતા. અમુક લોકો હોય તો કે ભાઈ હું ક્રિકેટ રમી શકું છું, આઈ કેન પ્લે ક્રિકેટ. હું નથી રમી શકતો, આઈ કાન્ટ પ્લે ક્રિકેટ અથવા આઈ કેનટ પ્લે ક્રિકેટ.
તો આવી રીતે આપણે ક્ષમતા છે અથવા તો નથી તે બાબત દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. હવે આ તો આપણો ઉપયોગ એબિલિટી એટલે કે ક્ષમતા. એવી જ રીતે બીજો કયો ઉપયોગ થઈ શકે તો એ ઉપયોગ છે રિક્વેસ્ટ, વિનંતી કરવા માટે. તો વિનંતી ક્યારે થાય? સામેવાળી વ્યક્તિને જ થાય. બરાબર. વિનંતી કરવી હોય તો એ વ્યક્તિ હંમેશા સામે હોય ત્યારે જ આપણે વિનંતી થતી હોય. તો એમાં કેવું વાક્ય બનશે? પ્રશ્નાર્થ વાક્ય. કેમ? તો કે હમણાં જોઈશું. તો પ્રશ્નાર્થ વાક્ય બને તો આગળ શું આવશે? કેન આગળ આવશે. હમણાં આગળના ફોર્મેટમાં આપણે જોયું કે સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કર્તા છે, પછી કેન આપેલું હતું. અહીંયા વિનંતી કરવા સમયે કેન આગળ આવશે અને ક્રિયાપદનું તો મૂળ રૂપ જ આવશે. એટલે જુઓ, તમે જરા મને મદદ કરશો અથવા તો તમે જરા મને મદદ કરી શકશો, એવું કોઈને રિક્વેસ્ટ કરીએ છીએ કે જરા તમે મારી મદદ કરો ને. આપણે આવું બી કહી શકીએ. બરાબર. તમે જરાક મારી મદદ કરો ને, અથવા તો તમે જરા મદદ કરશો એમ. તો રિક્વેસ્ટ કરવા માટે કેન યુ હેલ્પ મી પ્લીઝ. પ્લીઝ એ વર્ડ એ એક પ્રકારની વિનમ્રતા અથવા તો રિક્વેસ્ટ દર્શાવવા માટે આપણે પ્લીઝ નો ઉપયોગ સાથે સાથે કરી શકીએ છીએ. કે તમે મારી સાથે આવશો કે આવી શકશો? કેન યુ કમ વિથ મી પ્લીઝ. કે તમે જરા મારી સાથે આવશો કે તમે જરા મને આ દાખલો સોલ્વ કરી આપશો? કેન યુ સોલ્વ ધીસ સમ. બરાબર. એટલે હંમેશા રિક્વેસ્ટમાં એવું થતું હોય છે કે રિક્વેસ્ટ હંમેશા સામેવાળી વ્યક્તિને જ થતી હોય છે. એટલે એ બાબતનો ખાસ ધ્યાન રાખવું. એટલે મોસ્ટલી રિક્વેસ્ટની અંદર કેન યુ શબ્દનો યુઝ થતો હોય છે. જેમ કે કોઈ વસ્તુ આપણે કોઈ પાસે માંગીએ છીએ કે ચાલો જરા પેલી બુક મને અંબાવજો ને, એમ કે કેન યુ પાસ ધેટ બુક પ્લીઝ, અથવા તો કેન આઈ હેવ ધેટ બુક પ્લીઝ, કે પેલી બુક જરા મને આપજો ને એમ. અથવા તો કોઈ પાસે પાણી માંગવું છે, જરા પાણી આપજો ને એમ. કે કેન આઈ હેવ વોટર પ્લીઝ. તો કેન આઈ હેવ વોટર પ્લીઝ, તો એ પાણી માંગ્યું છે. પાણી માંગવાની અથવા તો પાણી આપવા માટે આપણે રિક્વેસ્ટ કરી છે. અને આપને બધાને ખ્યાલ છે એમ રિક્વેસ્ટ થી જો કોઈ કાર્ય કોઈને કહેવામાં આવે તો થતું હોય છે. એટલે આ પ્રકારની રિક્વેસ્ટ કરવા માટે આપણે કેન નો ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા વિનંતી કરવા માટે, અને વિનંતી સામેવાળી વ્યક્તિને થતી હોય છે. એટલે સામેવાળી કોઈ પણ વ્યક્તિને વિનંતી કરવા માટે કેનનો ઉપયોગ થાય છે. ત્યારે કેન વાક્યની શરૂઆતમાં આવી જાય છે. એટલે વાક્ય કેવું બની જાય છે? પ્રશ્નાર્થ. એટલે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પાસે અંબાવાની છે, મંગાવવાની છે, અથવા કોઈને કેવું છે જરા બારી ખોલજો ને એમ, કે કેન યુ ઓપન ધી વિન્ડો પ્લીઝ. તો કેન યુ એટલે મોસ્ટલી જ્યારે રિક્વેસ્ટ કરતા હોય ત્યારે કેન યુ એવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. અને સાથે સાથે રિક્વેસ્ટ કરવા માટે પ્લીઝ નો પણ ઉપયોગ થાય છે. તો નેક્સ્ટ ઉપયોગ જોઈએ. નેક્સ્ટ ઉપયોગ શું છે? પરમિશન, પરવાનગી. તો કોઈ પણ કાર્ય કરવાની પરવાનગી આપવા કે લેવા માટે કેનનો ઉપયોગ થઈ શકે છે. તો પરવાનગી માગવા તો પ્રશ્નાર્થ આવશે. કેન આઈ કમ ઇન. આપણે ઓલું કહે ને ક્લાસની અંદર મે આઈ કમ ઇન, એવી રીતે મે આઈ કમ ઇન ની જગ્યાએ આપણે કેન આઈ કમ ઇન પણ કહી શકીએ છીએ. એવી રીતે પરવાનગી આપવા માટે કે યસ યુ મે કમ ઇન, અથવા તો યસ યુ કેન કમ ઇન. બરાબર. તો પરવાનગી માગવા માટે પ્રશ્નાર્થ બનશે અને પરવાનગી આપવા માટે વિધાન બનશે. એટલે કે જો પરવાનગી માગવી છે તો વાક્યની શરૂઆતમાં કેન આવશે, અને પછી સબ્જેક્ટ એટલે કર્તા આવશે, અને પછી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ, જેથી આપને વધારે ખ્યાલ આવે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે આપણે જોઈશું. તો એક્ઝામ્પલમાં શું કહેવામાં આવ્યું? જો હું તમારી સાથે આવું અથવા આવી શકું, પરવાનગી માગે છે કે હું તમારી સાથે આવું કે નહીં. બરાબર. તો કેન આઈ કમ વિથ યુ. તો આન્સર શું કહે છે? યસ યુ કેન. પરવાનગી આપે છે. નો યુ કાન્ટ. ના, તમે નહીં આવી શકો. પરવાનગી નથી આપતા, રિફ્યુઝ કરી દે છે. તો આવી રીતે પરવાનગી આપે છે. જુઓ એ શું કહેવામાં આવ્યું કે તમે અહીં રમી શકો છો. પરવાનગી આપે છે. યુ કેન પ્લે હિયર. સોરી, એ પ્રશ્નાર્થ ચિહ્ન છે, બાય મિસ્ટેક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવશે અહીંયા.
બરાબર, તમે અહીંયા રમી શકો છો, યુ કેન પ્લે હિયર. અથવા કોઈને પૂછ્યું અમે અહીંયા રમી શકીએ, એમ અમે અહીંયા રમીએ, કેન વી પ્લે હિયર. બરાબર, કેન વી અમે એટલે વી, તો કેન વી પ્લે હિયર, અમે અંદર આવી શકીએ, કેન આઈ કમ ઇન, હું ટીવી જોઈ શકું, કેન આઈ વોચ ટીવી. તો પરવાનગી આપવાની હોય તો કે યસ યુ કેન વોચ ટીવી. પરવાનગી આપવાની હોય, યસ યુ કેન પ્લે હિયર, યસ યુ કેન કમ ઇન. આવી રીતે ઘણા બધા વાક્યો હોઈ શકે છે જેમાં આપણે પરવાનગી માંગતા હોઈએ છીએ કે હું અહીંયા બેસું, બેસવાની પરવાનગી માંગીએ છીએ, તો કે કેન આઈ સિટ હિયર, તો આન્સર આવશે યસ યુ કેન ઓર નો યુ કાન્ટ. બરાબર, આ રીતે આપણે કેન નો ઉપયોગ 3 રીતે કરી શકીએ છીએ. એક તો એબિલિટી દર્શાવવા માટે, સેકન્ડ તો એની અંદર વાત થઈ આપણે રિક્વેસ્ટ કરવા માટે, અને થર્ડ પરમિશન માંગવા અથવા તો પરમિશન આપવા માટે. તો આ રીતના જે એક્ઝામ્પલ વાઇઝ અને વાક્ય રચના વાઇઝ તમે બીજા એક્ઝામ્પલની સાથે તમે પ્રેક્ટિસ કરી શકો છો અને કેનનો ઉપયોગ આ રીતે સારી રીતે તમે શીખી શકો છો. તો આ હતો આજનું આપણો લેક્ચર નો ટોપિક, મોડલ ઓક્ઝિલરી કેન. થેન્ક યુ વેરી મચ.